થોડા દિવસ અગાઉ જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા, જે હાલમાં ઈટવા ઘોડી તરફથી કાલ ભૈરવની જગ્યા નજીક મળી આવ્યા. ત્યારે હરિહરાનંદ બાપુએ મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દાઓ પરથી દૂર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે મારા માટે તમામ શિષ્યો એક સમાન છે. એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે તેને હું શિષ્ય તરીકે સ્વીકારું છું. મેં તેમને હાલ લઘુ મહંત હોદ્દા ઉપરથી દૂર કર્યા છે. કોઈ શિષ્યોને દુઃખ ના થાય તે માટે મેં આ પગલું ભર્યું છે. મહામંડલેશ્વર પદ ઉપરથી અખાડા પરિષદ દૂર કરી શકે છે. મારા તમામ આશ્રમના નિર્ણય હું લઈશ, કોઈ શિષ્ય નહીં લઈ શકે. 3 દિવસથી વધારે મારા આશ્રમમાં કોઈ શિષ્યએ રોકાવાનું નહીં. સનાથલ આશ્રમનો વ્હીલ મારા નામનો છે તથા મહાદેવ ભારતી સાથે મારે કોઈ વાત નથી થઈ. ગુમ થવાના મામલે મને કંઈ જ ખબર નથી તેવું તેમણે જણાવ્યું હતું. જય ગિરનારી, નમો નારાયણ. આજે જે 4-5 દિવસથી પરિસ્થિતિ સર્જાની, એમાં મેં અને અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે અત્યારે હાલપૂર્વક લઘુમહંત તરીકેથી અને ટ્રસ્ટીમાંથી હટાવ્યા છે. પરંતુ એનો એવો અર્થ નથી કે ગુરુ શિષ્યનો મામલો ખતમ થઈ ગયો. બાપ દીકરાનો મામલો ક્યારેય ખતમ થતો નથી. એક વખત બાપ દીકરાને મા જન્મ આપી દે દીકરાને, તો એ દીકરો દીકરો જ રહેવાનો, દૂર રહે કે નજીક રહે. તો એવો કોઈ પ્રશ્ન મારો નથી કે ભાઈ એને એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે એ બીજી વાત છે. હું એના શિષ્ય તરીકે તો માનું છું. સાથે સાથે લઘુમહંત તરીકે મેં અત્યારે હટાવ્યો છે. એનું એક રીઝન છે કે કોઈ શિષ્યને એમ ન લાગવું જોઈએ કે બાપુ એક તરફી તાણે છે. મહામંડલેશ્વર તો અખાડાનો મામલો છે અને અખાડાના મહામંડલેશ્વર હોય, કોઈ આશ્રમના મહામંડલેશ્વર ન હોય. તો મહામંડલેશ્વર અખાડાનો પ્રશ્ન છે, એ મારો પોતાનો પ્રશ્ન નથી. અને એને અખાડાએ મહામંડલેશ્વર ઘોષિત કર્યા છે, એ તો એની રીતે એમાં કોઈ મારો કહેવાનો રાઈટ જ નથી. બધાય મારે માટે દીકરા બધાય સરખા છે, બરોબર. કોઈ પરમેશ્વર ભારતી હોય, મહાદેવ ભારતી હોય. મેં એક નિર્ણય એ લીધો કે ભાઈ કોઈ પણ શિષ્ય હોય, જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી ભારતીય આશ્રમની અંદર જૂનાગઢ, સરખેજ, કેવડિયા, વાંકિયા હું જ વહીવટ કરી અને હું જ એના નિર્ણયો લઈશ, બરાબર. જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ શિષ્યને નિયુક્ત કરીશ. ત્યાં સુધી 3 દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં. અને આવી અને આનંદ કરી અને વહી જાય. મને ઈચ્છા પડશે તો હું કોઈ શિષ્યને એકાદ દિવસ વધારે રોકાવાનું કે મારે કામ હશે તો શિવરાત્રિ દરમિયાન, ગુરુ પૂર્ણિમા દરમિયાન તમામ શિષ્યનો અધિકાર છે ગુરુ પાસે આવવાનો. એમાં કોઈ બાકાત નથી કે કોઈને ન આવવું કે આવવું.